નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 મેના રોજ સોમનાથ પધારશે। 85 વર્ષની સ્થાપના ઉજવણીમાં ભાગ લેશે। વિદ્યાર્થીઓ તૈયાર રહેજો, 6 મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર થશે ધોરણ 10નું રિઝલ્ટ। અમદાવાદના ગ્યાસપુર વિસ્તારમાં સાબરમતી નદીને પ્રદૂષિત કરતા ગેરકાયદેસર એકમો પર મ્યુનિસિપલ કોર્પોરેશનને લાલાક કરી છે, તેમજ 19 જેટલા ધોબીઘાટ એકમો પર બુલડોઝર ફેરવ્યું છે। એએમસી અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નોટિસ બાદ પણ ધોબીઘાટ પરથી નદીમાં સીધું પ્રદૂષિત પાણી ઠાલવતા મેગા ડિમોલેશન કરવામાં આવ્યું હતું। અમદાવાદ નરોડામાં એસીબીની સફળ ટ્રેપ, રૂપિયા 2.5 લાખની લાંચ લેતા સબ રજિસ્ટ્રાર સહિત 4 શખ્સો રંગે હાથ ઝડપાયા। કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના 13 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી। એચજી હાઈવે પર સાણંદ ચોકડીથી ઇસ્કોન હવે મિનિટોમાં 4 કિમી લાંબો એલિવેટેડ બ્રિજ તૈયાર। અમદાવાદ ધોરણ 12ની વિદ્યાર્થિનીનો આપઘાત, ધાર્યા કરતાં ઓછું પરિણામ આવતા ભર્યું અંતિમ પગલું। અમદાવાદના સરખેજમાં ખુલ્લી છરી સાથે એક્ટિવા પર ફરતા શખ્સની દાદાગીરી સીસીટીવીમાં કેદ, પોલીસ એક્શન મોડમાં। અમદાવાદમાં 2.58 કરોડના દાગીનાનું પાર્સલ ગાયબ, અકાશા એરલાઇન્સ વિરુદ્ધ ફરિયાદ। વગર ચોમાસે વિકાસ ખાડામાં ખાબક્યો, વસ્ત્રાલમાં મસ્ત મોટો ભૂવો પડતા એએમસીની કામગીરીની ખુલ્લી પોલ। અમદાવાદ નરોડાના સબ રજિસ્ટ્રાર સહિત 3 રૂપિયા 2.50 લાખની લાંચ લેતા ઝડપાયા। અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં ભારે ગરમીને કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર વર્તાય છે। મોટા શહેરોમાં ગરમીને કારણે રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું આંકડાઓ બતાવી રહ્યા છે। ઝાડા, ઉલટી અને તાવની ફરિયાદો સહિત પાણીજન્ય રોગચાળો પણ વધી ગયો છે। હૈદરાબાદ ચંદીગઢ ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા 5 ઇજાગ્રસ્ત, 198 મુસાફરોનો આબાદ બચાવ। ગુજરાતમાં 8 મે સુધી કમોસમી વરસાદનો કહેર, 11 મે પછી દઝાડતી ગરમી શરૂ, અંબાલાલ પટેલ। હિંમતનગર અકસ્માત પછી વધુ એક દુઃખદ ઘટના, પુત્રવધૂના મોતનો આઘાત સહન ન કરી શકતા સાસુનું પણ નિધન। સુરત પોલીસે પગરખાની દુકાને બિસાવી જાળ, એસબીઆઈ બેંકમાંથી 50 લાખ લૂંટનારો આરોપી આ રીતે પકડાયો। અમદાવાદના જમાલપુરમાં મંગુ દાદાની દાદાગીરી, જીવ બચાવનાર પોલીસ અને ટીઆરબી જવાનો પર કર્યો હિંસક હુમલો। મમતા બેનર્જીએ કહ્યું, રાજીનામું આપીશ નહીં, હું હારી નથી, અમને ષડયંત્ર કરીને હરાવવામાં આવ્યા છે। કળયુગની ક્રૂરતા, મુંબઈમાં 3 માસૂમ ભૂલકાને રસ્તા પર રઝળતા મૂકી માતા થઈ ફરાર। આ હતા આજના ટોપ સમાચાર। ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।